હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા આઈએમપી સેકન્ડ એક્ઝામ જે આવેલી છે તેમનું આઈએમપી જોવાના છીએ અને લાસ્ટ મિનિટ સરસ મજાનું આપણે રિવિઝન કરવાના છીએ. આ જે વિડીયો છે તે પાર્ટ 3 છે. આની પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 મૂકેલા છે તે તમે ચોક્કસથી જોજો, બરોબર. અને આ પાર્ટ 3 હવે આપણે શરૂઆત કરીએ. આની અંદર આપણે 5 ક્વેશ્ચન્સ જોશું અને જે પૂછાવાની સંભાવના સૌથી જાજી છે તેવા પ્રશ્નો આપણે લીધેલા છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ આપણું લાસ્ટ મિનિટ રિવિઝનની. પરંતુ એમની પહેલા તમારે વિડીયોને લાઈક કરી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આ વિડીયોઝને તમારા સ્કૂલ ગ્રુપમાં, ફ્રેન્ડ્સ ગ્રુપમાં બધે જ શેર કરી દેવાનું છે. તો ચાલો આપણે જોઈએ. તો જુઓ ક્વેશ્ચન કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ જે પાઠ છે એ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. આપણે પાઠ જોયેલો છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એની અંદર ભારતની જે સંસ્કૃતિ વર્ણવવામાં આવેલી છે તે સંસ્કૃતિ વિશે આપણે લખવાનું છે. તો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે જે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. વર્ધન એટલે કે સારી છે, બરોબર. અને તેની પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ અખંડ પરંપરા જાળવી રાખી છે અને ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. આપણા જ્ઞાનની જે પરંપરા છે તે ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે અને ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. શું કરેલું છે? તો કે જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે. ભારત દેશ અપાર વિવિધતાવાળો ભારત દેશ છે અને તેને એક માને છે, અખંડ માને છે. અને એ જ આપણી ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિ અને વિશેષતા છે. જો આ ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ આવતીકાલની એક્ઝામમાં પૂછાવાની શક્યતા બીજા ક્વેશ્ચન્સ કરતાં ઓછી છે, પરંતુ થોડી ઘણી શક્યતા હતી એટલે મારા તમારા સમક્ષ આ ક્વેશ્ચન રાખવો ખૂબ જરૂરી હતો, એટલે મેં લીધેલો છે, બરોબર. ચાલો હવે જોઈએ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. કુંધિયા ચરણના તમોમ તરો અને માપ્યા અખૂટ મણી મોતી કોષ લઈ અને બહાર એ આવ્યા. આ પંક્તિ છે, આ પંક્તિને આપણે સમજાવવાની છે. તો જુઓ, આ મરજીવિયા કાવ્ય હતું તેની એક સરસ મજાની પંક્તિ છે. તો સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી. સાહસિક મરજીવિયા હતા, છેક સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારીને તે ગયા, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાંથી પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. ખૂબ અંધકારમય ત્યાં વાતાવરણ હતું અને એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા, છતાં દરિયા વગર તેઓ સમુદ્ર ખૂંદી વળ્યા અને અમૂલ્ય મણી મોતીનો ખજાનો લઈ અને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. હેમખેમ એટલે કે સાજા નેરવા તેઓ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં નિશ્ચય હોય, ઉત્સાહ અને સાહસ હોય તો માનવી જીવનનું જોખમ ખેડી અને ગમે તેવા સંઘર્ષનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે. નિશ્ચિત લક્ષ્ય ગોલ છે ત્યાં પહોંચવામાં માનવી છે તે સફળ થાય છે. નેક્સ્ટ આગળ જોઈએ. હવે જો માર્કંડી સાથેના લેખકનો સહવાસ તમારા શબ્દમાં જણાવવાનો છે, કહેવાનો છે. તો ચાલો ને ફટાફટ આપણે કહીએ. તો કે સખી માર્કંડી હતી. માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે, એટલે કે મિત્ર છે અને લેખકને નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ ન હતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટી અને સામાન્ય નદી બની જાય. જો નકશો દોરેલો હોય એ નકશાની અંદર જો એવી રીતના માર્કંડીની લીટી શોધવા જાય તો એની એક મિત્ર બની અને એક નદી બની જાય છે. અને તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું હતું, કે સરસ મજાની નદીમાં પગ ડુબાડી અને બેસવાનું ગમતું હતું, રિલેક્સ થવાનું ગમતું હતું. ત્યાં નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીક વાતો કરતા, એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નહીં. લેખકનો અર્થ કરવા
માર્કંડી શોભતી નહીં અને તેઓ એકબીજાનો ઉદ્દેશીને વાતો કરે છે, એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે કે એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે 1000 સવાલ પૂછે, પણ એની પાછળ જિજ્ઞાસા નથી હોતી, એની પાછળ જિજ્ઞાસા ન હોય. ભાઈ બહેન ઘણા વર્ષો પછી મળે તો એકબીજા સાથે 1000 સવાલ પૂછે, ખૂબ વાતો કરે, પણ એની પાસે એની આગળ પાછળ કશું જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ 100 પૂછ્યો અને જવાબ 100 મળ્યો. એ તરફ ધ્યાન આપવા જેટલી અવસ્થા એમના પ્રેમ મિલનમાં ન હતી, એટલે કે એના પ્રેમ મિલનમાં હતી નહીં. ચાલો નેક્સ્ટ એમના પછી હવે નીચેની કાવ્ય પંક્તિ સમજાવવાની છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા આમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અને મારી દ્રષ્ટિએ આ કાવ્ય પંક્તિને હું મોસ્ટ આઈએમપી ગણી સ્ટાર કરી લેજો તમે, બરોબર, પૂછાવાની શક્યતા વધારે છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવશે તો પણ હિંમતથી તેમનો સામનો કરીશું અને એમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો જરૂર જડશે. ઉકેલ ન મળે તો થોડા મરી જવાના કે અમે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને પીછેહટ કરવાના નથી. અમે કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ કરી જવાના, એટલે કોઈ ને કોઈ રસ્તો ચોક્કસથી કાઢી લઈશું, શોધી લઈશું. તો આ સરસ મજાનો નાનકડી કાવ્ય પંક્તિનો નાનકડો અર્થ થઈ ગયો, બરોબર, પરંતુ માર્ક તમને સારા એવા આપે. હવે જોવું, વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવવાનું છે. વાડીનો જે જલસો હોય ને આપણે આપણા શબ્દમાં વર્ણવવાનું. અને આ ક્વેશ્ચન છે થોડોક વધારે મોટો ગણી શકાય. વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈ અને આવે છે અને કુદરતનો એકા કરવાના કાફલો આવે છે, કુદરતનો એકરાર કરવાનો કાફલો આવે છે ને જાય છે. એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્ચર્ય આપે છે. વાડીમાં રહેતા લોકો હોય તો દરેક મોસમની મજા લે. જો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે. બોરની સિઝન હોય તો સરસ મજાના બોર ખાય, બરોબર, એવી રીતના અલગ અલગ સિઝનની તેઓ મજા લેતા હોય છે. વાડીમાં ડાયરા જામે, ડાયરા એટલે કે બધા ભેગા થઈને સરસ મજાની વાતો કરતા હોય, ડાયરો કહેવાય. તો ડાયરા જામે, પ્રોગ્રામ થાય, ભજીયાનો પ્રોગ્રામ કરતા હોય, પ્રોગ્રામ થાય, જલસા હોય છે. ત્યાં મકાઈના ડોડાની મિજબાની હોય, બરોબર, મકાઈની સિઝન હોય તો મકાઈના ડોડા હોય, માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય. જર્જરિત લાકડાની કાથી વાળી અને ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે અને બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે અને તાપણું કરી અને સરસ મજાના આજુબાજુ શિયાળામાં બેસે અને એમાં ભટ્ટા ભૂટ્ટા શેકાય અને એ પછી તેનો પોક કરી અને સૌને ખાવા માટે વેચે છે. પોકની મોસમમાં પણ માંડવીના ઓરાના એક એક દાણા ખાતા જાય અને આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ જ રહે. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજાય છે. આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાની પણ મોજ માણતા હોય છે. ચાલો આગળ જોઈએ હવે આપણે. તો અહીંયા આપણું આ પાર્ટ છે, બરોબર, તે પૂરો થાય છે, એટલે કે પાર્ટ 3 હતો તે પૂરો થાય છે. આપણે નેક્સ્ટ પાર્ટ 4 આઈએમપી નો હું મૂકીશ, તેમાંથી તમારા આગળના બીજા 5 ક્વેશ્ચન જોવાના રહેશે. આશા રાખું છું કે આ પાર્ટ ગમ્યો છે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.